અમદાવાદના રામોલની રજની હોસ્પિટલમાં યુવતીને પ્રસૂતિ માટે લાવવામાં આવી હતી। તે દરમિયાન યુવતી અને બાળકનું મૃત્યુ થયું હોવાથી પરિવારના સભ્યોએ રામોલ પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે। યુવતીનું ડિલિવરી દરમિયાન વધારે બ્લીડિંગ થવાથી વધુ સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત થયું હતું। તો રજની હોસ્પિટલના તબીબની બેદરકારીના કારણે જ માતા અને બાળકનું મોત થયું હોવાનો પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો છે। डॉक्टरों आम तो भगवान रूप कहेवाय छे, परंतु तेमनी बेदरकारीनी क्यारे क्यारे घटनाओं बनती होय छे। तेवी घटना गई काले जे छे रामोल विस्तार में बनी है। खानगी हॉस्पिटल में एक डिलिवरी दरमियान एक माता ने एक बाळकनी मृत्यु थई छे અને કઈ રીતે મૃત્યુ થઈ, શું વિગત છે તેમના પરિજનો સાથે આપણે વાત કરીશું। કઈ રીતે બેનની મૃત્યુ થઈ છે, બાળકની મૃત્યુ થઈ છે, શું કીધું ડોક્ટર? ખાલી રૂટીન ચેકઅપમાં ગયા હતા બપોરે। રૂટીન ચેકઅપ કર્યું તો સોનોગ્રાફીમાં ખબર પડી કે ભાઈ બાળક અંદર એક્સપાયર થઈ ગયું છે। એના પછી એ લોકોએ કીધું કે ભાઈ અમે નોર્મલ ડિલિવરી કરીને બાળકને લઈ લઈશું। બાળકને 9 વાગે એ લોકોએ લઈ લીધું નોર્મલ ડિલિવરીથી। પછી અમને કીધું કે બધું કમ્પ્લીટ છે, હવે કોઈ તકલીફ નથી, બધું સોલ્વ થઈ ગયું છે। એના પછી આખી નાઇટ રાત્રે બ્લડ ચાલુ રહ્યું નોર્મલ એ કે ભાઈ આવું તો ચાલુ રહે જ છે। એ લોકોએ અમે કીધું કે ભાઈ ડિલિવરી થાય એટલે નોર્મલ રહે, અમે બી એ ભ્રમમાં જ રહ્યા। પછી સવારે 11 વાગે એકદમ થયું કે ભાઈ તબિયત વધારે બગડી ગઈ છોકરીની। તો એના કારણે હું ફટાફટ પહોંચ્યો દવાખાને અને કીધું કે ભાઈ ચલો અમે અહીંયાથી ટ્રાન્સફર કરી લઈએ છીએ। ડૉક્ટરે ના પાડી કે ના કે તબિયત બહુ સારી છે, ટ્રાન્સફર કરવાની કોઈ જરૂર નથી, ખાલી એમને લોહી ઓછું થઈ ગયું છે, લોહી ચડાવી દઈએ આપણે લોકો। તો બ્લડ લઈ આવ્યા અમે લોકો, બ્લડ ચડાવ્યો। એના પછી બી એ લોકોએ પછી ઇમરજન્સીમાં કીધું કે ભાઈ અત્યારે હવે તમે ફટાફટ લઈ જાઓ, પણ એ ટાઈમે તો છોકરી એક્સપાયર થઈ ગઈ હતી ત્યાં દવાખાનામાં જ। અને શું લાગે છે આપને હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ છે, ડૉક્ટરોનો શું કહેશો? ડૉક્ટરને કઈ રીતે એની એ લોકોએ સ્ટાર્ટિંગથી ગેરમાર્ગે દોર્યા અને એ લોકોની કામ કરવાની રીત એકદમ થર્ડ ક્લાસ કેટેગરીની છે કે ત્યાં જવાય જ નહીં દવાખાને, બિલકુલ ના જવા કોઈ દાડે। હાલ કયા પ્રકારની જે છે કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને સાથે આજે પીએમ પણ કરાવી રહ્યા છો, શું કહેશો અને આગળની કાર્યવાહી કઈ રીતે? એમના પર ફરિયાદ કરીશું અમે લોકોએ અને એમનું લાયસન્સ કેન્સલ થાય એ અમારી પ્રોસેસ રહેશે કે ભાઈ અમારી એ મેન ધારણા એ છે કે ગમે તેમ કરીને હોસ્પિટલ બંધ કરાવી છે। અને શું માંગ કરશો પ્રશાસનની તરફ સે, શું માંગ રહેશે આપ? બસ જે થયું છે એની સાથે ઊભા રહે અને લીગલી પ્રોસેસ કરે અમારી સાથે રહીને, અને જે સાચું છે એ બહાર લાવે। જે ડૉક્ટર જે આ લોકો કસાઈ વેળા જે કરે છે ને, જે એ વસ્તુ બહાર લાવે કે આ લોકો અંદર ખાનગી આપણે એમના ઉપર ડિપેન્ડ થઈ જઈએ છીએ કે ભાઈ એ જે કરે છે સારું જ કરે છે, તે છતાં બી એ આપણને જરાય ડિસ્ટર્બ નથી કર્યા એમને। એ લોકોએ આખું બધું કેવી રીતે બધું કામ બગાડી નાખ્યું ખબર જ ના પડી એની અંદર। જે પોતાનું સ્વજન ગુમાવે છે તે તેમની દર્દ જાણી શકે છે, કારણ કે જે રીતે અવારનવાર જે રીતે બેદરકારીની ઘટના બનતી હોય છે। અને બીજા પણ આપણા સાથે એક ભાઈ છે, તેમના સાથે વાત કરીશું। આજે હોસ્પિટલ ખાતે પીએમ થઈ રહ્યો છે, એક બાળકનું મૃત્યુ થાય છે, માતાનું મૃત્યુ થાય છે। આ ઘોર બેદરકારી કહેવાય। પ્રાઇવેટ હોસ્પિટલો પોતાની મનમાની ચલાવે છે, બરાબર। આખી રાત જ્યારે લેડીઝ બ્લીડિંગ થતું હોય ત્યારે એમની જવાબદારી બને છે કે તમે પહેલાં તો આ લોકોએ બાટલાનું અરેન્જમેન્ટ પ્રાઇવેટ એમને કીધું કે તમે કરી આપો। સવારે 10 વાગે આખી રાત એ લેડીઝનું બ્લીડિંગ થતું હતું, ત્યારે કોઈ હોસ્પિટલથી કોઈના જવાબ ઘરવાળા સુધી પહોંચાડવામાં નહીં આવ્યો। એન્ડ ટાઈમે એ લોકોએ કીધું કે તમે બાટલા અરેન્જમેન્ટ કરો, અમે બ્લડનું અરેન્જમેન્ટ કર્યું। પછી એન્ડ ટાઈમે જ્યારે કોઈ ઓપ્શન નહીં બચ્યો ત્યારે હોસ્પિટલ તરફથી આવું કહેવામાં આવ્યું કે તમે હવે એસવીપીમાં લઈ જાઓ, બરાબર। અને ત્યાં સુધી લેડીઝની ડેથ થઈ ગઈ હતી, અમારી સિસ્ટરની, અને કાલે રાતે એના બાળકની ડેથ થઈ હતી। ટ્રીટમેન્ટના નામે ઠગાઈ અને ઘોર બેદરકારીના કારણે મૃત્યુ કેમ થાય છે, અને એ તો બેદરકારી કરનાર ડૉક્ટર પણ બતાવશે। અને સાથે હાલ તેમના ઉપર તેમના પરિવારજનો હાલ એફઆઈઆર દાખલ કરી છે, આગળની તપાસ પોલીસ કરશે। કઈ રીતે ગુનાગારો જે છે તે પકડવામાં આવશે તે આગળમાં જોવાનું રહેશે। કેમેરામેન હાલના સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।